માતાજી કેમ છો બધા? તો અત્યારે હવે પાપડ કરવાના છે, એની માટે ખીચું કરે છે મમ્મી. આમાં શું આની અંદર પાણી, એની અંદર મીઠું અને થોડોક ખારો. ખારો એટલે જે આપણે સોડા આવે ને એ, દેશી ભાષામાં ખારો કહેવાય. ત્યારે પપ્પા પાપડ ખીચીના બનાવવાના છે. આપણે આમાં ધીમે ધીમે લોટ નાખતા જશું અને હલાવતા જશું. લોટ ચાળીને લેવાનો એટલે એના ગાંઠા ન બને એમાં. આ ખીચી ખાવામાં પણ તમને તેલ સાથે બહુ મજા આવે. મસાલાવાળી પણ તમે બનાવી શકો ખાલી ખાવા માટે. આપણી આપણું ગાંધણ જે ઉકળી ગયું છે, હવે આપણે આની અંદર લોટ નાખતા જશું અને હલાવતા જશું. ભાવથી મને તો બહુ જ ભાવે. આ ટેસ્ટમાં બહુ સરસ લાગે. તમે સિંગના તેલ સાથે ખાઓ તો તમને બહુ મજા આવે ખાવાની. બધાને ન ભાવે, કોઈ કોઈને વધારે ભાવથી. પાપડથી વધારે તો ખવાઈ જાય છે ઘણી વાર, એવું થાય. થોડીક મસળવી પડશે આવી રીતે, હાથથી પછી ઓલી કરવી પડશે. જોઈ શકો છો આપણી લોટની ખીચી, જે આપણે ઘઉંના લોટના પાપડ બનાવી એ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે મસળતા જશું, પાપડ વણતા જશું. ઘણા પહેલાં મસળીને રાખી દે છે અને અમે લોકો મસળતા જઈએ, એક એકને કરતા જઈએ છીએ પાપડ. તમારે હાથમાં તમે ઓલું કરી લેશો ને, તેલવાળા હાથ કરીને. જો કેવી થઈ ગઈ ઢીલી, એકદમ મસ્ત. આ ખાવાની બહુ મજા આવે. અંદર બોળીને તમે ખાઈ શકો. અને પાપડ બનાવવામાં થોડુંક તેલ લગાવવું પડે, એટલે લગાડતું જવાનું ને વણતું જવાનું. થોડોક ઠંડો થયો છે, આપણે એને મસળી દઈએ. આપણી ખીચી મસ્ત જો થઈ ગઈ છે. તેલ નાખી દઈએ થોડુંક. એટલે નીચે ચોટે નહીં, જે આપણી તેલવાળો કરીને રાખશું. બાફેલો લોટ હોય એટલે મસ્ત એકદમ થઈ જાય, ફ્લફી એકદમ રબર જેવો થઈ જાય. જોયો, જો આપણે પાપડ કરીએ છીએ. અહીંયા લીધું છે તેલ, અહીંયા છે આપણી ખીચી. પાપડ કરીએ અને સૂકવી દઈએ. એક જો અહીંયા સૂકવો છે, બીજા બનાવી લઈએ. એક હાથે શૂટિંગને બે નહીં ફાવે મને.